નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનમાં આપણે જોઈશું બંધારણનો ભાગ 1, જેનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। ક્યાંથી ક્યાં સુધી છે? તો આર્ટિકલ નંબર 1 થી લઈને 4 સુધી। આ ભાગ જે છે એ ભારતનો ઇતિહાસ બતાવે છે। ભારતની અંદર રાજ્યોની રચનાનો ઇતિહાસ, આ ભારતનું નામાંકરણ બતાવે છે। જેવી રીતે કોઈ બાળકનો જન્મ થાય છે તો એનું નામાંકરણ કરવામાં આવે છે, એવી જ રીતે કહી શકાય કે 1947માં બાળકનો જન્મ થયો હતો। એ બાળક કયું? તો એટલે કે ભારત દેશ। તો ભારત દેશનું જન્મ થયું, એનું નામાંકરણ કરવામાં આવ્યું। પછી એની અંદર કોઈ નવો વિસ્તાર ઉમેરવાનો હોય તો કઈ રીતે ઉમેરી શકાય એના વિશે ચર્ચા કરવામાં આવી। ભારતની અંદર આવેલા રાજ્યોના ભાગલા પાડવા માટે અંગ્રેજી જોગવાઈ કરવામાં આવી। આ તમામ બાબતો જે છે એ આપણે ભાગ નંબર 1માં જોઈશું। ભાગ 1 ચાલુ કરીએ એના પહેલાં થોડીક તમને એક ઐતિહાસિક માહિતી આપું। યાદ રાખજો મિત્રો, 1947 પહેલાં ભારત નામનો કોઈ દેશ હતો જ નહીં। હા, એક વખત ચર્ચા થયું હતું, ક્યાં? તો 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ કરીને ભારતમાં કાયદો આવ્યો હતો અને એની અંદર પહેલી વખત બ્રિટિશ ઇન્ડિયા કરીને એક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ ભારત નહીં, બ્રિટિશ ઇન્ડિયા। ઓકે, ભારતનું નામ તો ભારત 1949માં 50માં, એટલે કે બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારથી વાત છે। 1949માં બંધારણ સ્વીકાર્યું હતું અને 50 અમલમાં આવ્યું હતું, તો ત્યારથી આપણા દેશનું નામ ભારત પડ્યું। એના પહેલાં તો ભારત નામ પણ ન હતું। તો શું હતું એ પહેલાં? તો 1600માં અંગ્રેજો આવ્યા હતા ભારતમાં વ્યાપાર કરવા માટે। એ સમયે આપણો દેશ જે હતું એમાં નાના દેશી રજવાડાઓ શાસન કરી રહ્યા હતા। અંગ્રેજો 1 બાય 1 તમામ દેશી રજવાડાઓને હરાવતા ગયા અને પછી આ વિસ્તારમાં શાસન કરતા ગયા। અમુક દેશી રજવાડાને જ્યાં એ લોકોએ એને હરાવ્યું હતું ત્યાં એ લોકોએ ડાયરેક્ટલી શાસન કરી લીધું, અને જ્યાં સંધિ કરી લીધી હતી ત્યાં દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા। આ નકશો એના જ વિશે ચર્ચા કરે છે કે જે પિંક કલરનો વિસ્તાર છે એ પ્રિન્સલી સ્ટેટ છે, એટલે કે એવો વિસ્તાર જ્યાં અંગ્રેજો દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા, અને યલો કલરનો જે વિસ્તાર છે એ એવો વિસ્તાર છે જ્યાં અંગ્રેજો ડાયરેક્ટલી શાસન કરતા હતા। જેમ કે હું અત્યારે એક બાજુવાળા કોઈ રાજ્યને હરાવી દઉં, મારી સેના લઈને જાઉં અને રાજસ્થાનને હરાવી દઉં, તો રાજસ્થાનને હરાવું તો ડાયરેક્ટલી ત્યાં શાસન થઈ ગયું મારું। પછી જાઉં મહારાષ્ટ્રને પણ હરાવી દઉં। હવે રાજસ્થાન અને મહારાષ્ટ્રને હરાવ્યું અને પછી મારો ધ્યાન જાય છે ક્યાં? તો સમજી લો મધ્યપ્રદેશ ઉપર। તો મધ્યપ્રદેશને મેં પહેલાંથી વોર્નિંગ આપી દીધી, શું કે ભાઈ તમને પણ હારવાનું છે, હારવાનું હોય તો યુદ્ધ કરી લો, જો હારવાનું ન હોય એટલે કે યુદ્ધ નહીં કરવાનું છે તો સંધિ કરી લો, અને સંધિ કર્યા પછી તમને થોડું ટેક્સ આપવું પડશે। જો તમે ટેક્સ આપી દેશો, દર વર્ષે ટેક્સ આપતા રહેશો, તો અમે તમારું રક્ષણ પણ કરીશું અને તમારા ઉપર હુમલો પણ નહીં કરીશું। તો પછી અમુક દેશી રજવાડા તૈયાર થઈ ગયા કે ભાઈ હું તમારી સાથે જોડાવા માટે તૈયાર છું। તો એ લોકો શાસન તો કરતા હતા પણ એ અંગ્રેજોને લગાન આપતા હતા। તો જ્યાં અંગ્રેજો ડાયરેક્ટલી શાસન કરતા હતા એને કહેવાય બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર, જ્યાં અંગ્રેજો દેશી રજવાડા મારફતે શાસન કરતા હતા એને કહેવાય દેશી રજવાડાનો વિસ્તાર। તો આ પિંક કલરનો જે છે એ છે બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર, અને પિંક કલરનો જે છે એ છે દેશી રજવાડાનો વિસ્તાર, અને યલો કલરનો જે છે એ છે બ્રિટિશ ઇન્ડિયાનો વિસ્તાર। હવે થયું શું કે 1947માં અંગ્રેજો સમગ્ર વિસ્તારને છોડીને ગયા। જ્યારે છોડીને ગયા તો અંદર પછી અમે લડવા લાગ્યા કે નહીં ભાઈ અમને આ નામનો દેશ જોઈએ, અમને આ દેશ જોઈએ વગેરે વગેરે, અને એના કારણે છોડીને તો ગયા હતા પણ એક સારું કામ કરીને ગયા હતા, કેન્દ્રીય સત્તાનું નિર્માણ કરીને ગયા હતા। તો આ કેન્દ્રીય સત્તાનું નિર્માણના કારણે એક કહેતા હતા ભાઈ અમે એક અલગ દેશ આપી દો પાકિસ્તાન, એક કહેતા હતા નહીં અમને અલગ દેશ આપી દો ભારત, અને 1947માં ભારત પાકિસ્તાનનો ભાગલો પડે છે। તો ભારત પાકિસ્તાનનો ભાગલો પડે ત્યારે એનો નકશો આવી રીતે થઈ ગયો। તો આ ગ્રીન કલરનો જે વિસ્તાર છે એ પાકિસ્તાન બની જાય છે, અને ઓરેન્જ કલરનો વિસ્તાર જે છે એ ભારત તરીકે ઓળખાય। સિલ્વર કલરનો જે તમે વિસ્તાર દેખાય છે મિત્રો એ છે દેશી રજવાડાનો વિસ્તાર, એવા દેશી રજવાડાઓ જ્યાં એ લોકો સ્વતંત્ર રહેવા માંગતા હતા। તમે કહેશો સર સમજાયું નહીં, શું કહેવા માંગો? થયું એવું કે 1947ની અંદર માઉન્ટ બેટન યોજનામાં એવી જાહેરાત કરવામાં આવી કે હું અહીંયા લાઈન પાડી દઉં છું, આ રેવો લાઈન, આ ભાગ વિસ્તાર કહેવાશે પાકિસ્તાન, આ ભાગ કહેવાશે ભારત।
આ ભારતમાં જે દેશી રજવાડા આવેલા છે એમને છૂટ છે કે એને ભારતમાં રહેવાનું હોય તો ભારતમાં રહી જાય, પાકિસ્તાનમાં જવાનું હોય તો પાકિસ્તાનમાં જતા રહે, અને જો સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર દેશ બનાવી લે. તો મેક્સિમમ દેશી રજવાડા ભારત સાથે જોડાઈ ગયા. પણ અમુક દેશી રજવાડા સ્વતંત્ર રહેવા માંગતા હતા. કયા કયા? જુનાગઢ હતું, હૈદરાબાદ હતું, જમ્મુ કાશ્મીર હતું. આ બધા એવા દેશી રજવાડા હતા જે અમુક પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા અને અમુક સ્વતંત્ર રહેવા માંગતા હતા. પણ સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિના કારણે એ લોકો પણ ભારતમાં સામેલ થઈ ગયા અને એક અખંડ દેશનું નિર્માણ થયું 1947માં. હવે થયું શું કે દેશનું નિર્માણ તો થઈ ગયું. જો મિત્રો, આ બે દેશો પાકિસ્તાનો હતા પહેલાં, આ સમજી લેજો. એક હતું પૂર્વી પાકિસ્તાન, એક હતું પશ્ચિમી. આ છે પૂર્વ પાકિસ્તાન, આ છે પશ્ચિમી પાકિસ્તાન. તો પૂર્વ પાકિસ્તાન જે છે એ હાલમાં કયા નામે ઓળખાય છે? બાંગ્લાદેશ. 1971માં બાંગ્લાદેશ બન્યું હતું, પણ પહેલાં એ પૂર્વ અને પશ્ચિમ એ બે પાકિસ્તાનો હતા. ઓકે, એના વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું. પછી થયું શું કે આટલા મોટા દેશનો વહીવટ કરવા માટે આ ભારતને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યું. કયા 4 ભાગોમાં? તો A, B, C, D, ક, ખ, ગ, ઘ 4 વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. પણ એમાં પણ બવાલ થયું. ભારતની અંદર આશરે 1600 જેટલી બોલીઓ બોલાય છે અને એ 1600 જેટલી બોલીઓ બોલનાર લોકો પોતપોતાની અલગ રાજ્યની માંગણી કરવા લાગ્યા. તો જ્યારે ભારતમાં અલગ અલગ રાજ્યોની માંગણી થઈ તો એના માટે અલગ અલગ સમિતિઓની રચના થઈ અને અલગ અલગ સમિતિઓએ પોતાનો અલગ અલગ રિપોર્ટ આપ્યો. અને ત્યાર પછી 1956માં ભારતમાં 7મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને 14 ભાષા આધારિત રાજ્યોની રચના કરવામાં આવી. પછી ધીરે ધીરે અલગ અલગ વર્ષે અલગ અલગ રાજ્યો બનતા ગયા અને અત્યારે જો વાત કરીએ 2020-21માં તો ટોટલ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વાતને માનવા તૈયાર ન થાય, પણ યાદ રાખજો મિત્રો, અત્યારે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઓકે, તો આ જે આખું ઇતિહાસ છે, આ ગાથા છે, એ 1 by 1 આપણે આગળ જોતા જઈશું. ઓકે, તો સૌપ્રથમ તો આપણે બંધારણમાં આર્ટિકલમાં શું ક્યાં જોગવાઈ કરવામાં આવી છે એ જોઈ લઈએ, પછી આનો ઇતિહાસ જોઈશું. તો બંધારણના આર્ટિકલ નંબર 1માં પહેલો જ જોગવાઈ કરવામાં આવી છે સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘનું નામ, જો અહીંયા 2 મુદ્દાઓની ચર્ચા થાય છે. પહેલાં તો સંઘનું નામ. આ સંઘ એટલે શું? તો આજે નાના નાના દેશી રજવાડાઓને ભેગા કરીને દેશ બનાવવામાં આવ્યું. સમૂહ આખું જે છે એ સમૂહને કહેવાય છે સંઘ. તો નાના નાના દેશી રજવાડાઓનો સમૂહ એટલે કે સંઘ. તો સંઘનું નામ શું રાખવામાં આવે એની ચર્ચા કરવામાં આવેલ છે આર્ટિકલ નંબર 1માં, અને એનો વિસ્તાર કેટલો હશે એની ચર્ચા કરવામાં આવેલ છે આર્ટિકલ નંબર 1માં. તો અહીંયા 2 મુદ્દાઓ છે, સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો સંઘનું નામ શું છે પહેલાં એ જોઈ લઈએ. તો ભારત એટલે કે ઇન્ડિયા, તો 2 નામો પડી ગયા. જો મિત્રો, ભારત અને ઇન્ડિયા. કોઈ હિન્દુસ્તાન, ભારત વર્ષ, આર્યવ્રત એવું કોઈ દેશ નથી. આપણા દેશનું બંધારણ મુજબ 2 જ નામો છે, એક ભારત, એક ઇન્ડિયા. ઘણા બધા નામોનું સજેશન આવ્યું હતું, પણ છેલ્લે નક્કી થયું કે આપણા દેશનું નામ રાખવામાં આવશે ભારત અને ઇન્ડિયા. તો આપણા દેશની અંદર જે પણ કામ થાય છે એ ભારતના નામથી થાય છે અને વિશ્વની અંદર આપણને કહેતે હૈ હમકો પ્યાર સે ઇન્ડિયા વાલે. ક્લિયર? તો વિશ્વમાં આપણને ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ભારત એટલે કે ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ હશે. તો આપણે જેને ભારત કે ઇન્ડિયા કહીએ છીએ એ શું છે? રાજ્યોનું સમૂહ છે. 562 દેશી રજવાડાઓને ભેગું કરીને બનાવવામાં આવેલ એક સમૂહ, સંઘ છે. ઓકે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અનુસૂચિ 1માં દર્શાવ્યા પ્રમાણે રહેશે. તો અનુસૂચિ 1માં આ ભારત દેશની અંદર કયા કયા રાજ્યો રહેશે, કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો રહેશે એનું લિસ્ટ આપેલ છે, જે બદલાતું રહે છે. ઓકે, નેક્સ્ટ છે ભારતના રાજ્ય ક્ષેત્રને 3 ભાગોમાં વહેંચી શકાય. વહીવટમાં સરળતા થાય એના માટે 3 ભાગોમાં વહેંચ્યું છે. કયા કયા? એક છે રાજ્યોની ભૂમિ સીમાઓ, જેને આપણે રાજ્ય તરીકે કહીએ છીએ. બીજો છે કેન્દ્ર શાસિત પ્રદેશની ભૂમિ સીમાઓ, જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો કહીએ. અને ત્રીજો છે નવા અર્જિત પ્રદેશો, જે ભારતમાં નવા ઉમેરવામાં આવેલ હોય. 1950 પછી પણ ઘણા બધા રાજ્યો ભારતમાં ઉમેરવામાં આવ્યા. રાજ્યો તો ના કહી શકાય, વિસ્તારો કહી શકાય, પણ એ વિસ્તારને આગળ જઈને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. જેમ કે ગોવા છે, દમણ અને દીવ છે, દાદરા નગર હવેલી છે, લક્ષદ્વીપ છે, ઘણા બધા વિસ્તારો. ઓકે, તો યાદ રાખજો, રાજ્યોની ભૂમિ સીમાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને નવા અર્જિત પ્રદેશો. અહીંયા અનુચ્છેદ 1 પૂરું થાય છે. પણ આ અનુચ્છેદ 1માંથી ઘણી બધી બાબતો શીખવા મળે છે, જે
ફેક્ટ બેઝના પ્રશ્નોમાં તો નહીં, પણ જ્યારે ડિટેલ વાઇઝ કોઈ આપણે એક્ઝામ આપવા જઈએ એમાં પૂછાઈ જાય. શું તો જાણવા જેવું કે ભારત શબ્દ જે છે એ સંઘનું, એ ભારત શબ્દ જે છે એ દેશનું નામ બતાવે છે. તો આપણને ખબર છે, અહીંયા આપણે સમજી લીધું છે કે ભારત એ દેશનું નામ બતાવે અને સંઘ શું બતાવે છે એ શાસન પ્રણાલી. યાદ રાખજો મિત્રો, એક હોય છે યુનિયન, એક હોય છે ફેડરલ. ફેડરલની વાત કરીએ તો અમેરિકા ફેડરલ છે. ફેડરલ હોવાના કારણે ત્યાં અલગ અલગ રાજ્યોનું પોતપોતાનું બંધારણ હોય છે અને દેશનું પણ પોતાનું બંધારણ હોય. અને યુનિયન જે છે એનું એક જ બંધારણ હોય. ફેડરલ જે છે એની અંદર રાજ્યો જ્યારે ઈચ્છે ત્યારે અલગ થઈ શકે. યુનિયનમાં એક વખત જોડાયા તો તમે અલગ થઈ શકો નહીં. યહાં આને કા તો રસ્તા હૈ લેકિન જાને કા નહીં હૈ. ક્લિયર? આપણે બોલતા નહીં પોલીસમાં કે આને કા તો રસ્તા હૈ લેકિન જાને કા નહીં. યસ, પોલીસમાં પણ આવું જ છે. જીપી એક્ટના કલમ નંબર 28 મુજબ એક વખત જો તમે પોલીસમાં જોડાઈ ગયા તો તમારા મરજીથી તમે નીકળી શકો નહીં. જ્યારે અધિકારીઓ તમને હા પાડે, એ લોકો પરમિશન આપે તો તમે જોબ છોડી શકશો. ઓકે, ચલો આગળ વધીએ. ભારત શબ્દ દેશનું નામ અને સંઘ એ શાસન પ્રણાલી દર્શાવે. હવે પ્રશ્ન થાય કે આ સંઘ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો યાદ રાખજો મિત્રો, સંઘ શબ્દ જે છે એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તો સંઘ શબ્દ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. આ મુદ્દો યાદ રાખવા જેવું છે મિત્રો કે યુનિયન શબ્દ ક્યાંથી લેવાયો છે? કેનેડાના બંધારણમાંથી. નેક્સ્ટ, ભારત સંઘ પ્રકારનું શાસન પ્રણાલી ધરાવતું હોવાના કારણે કોઈ પણ રાજ્ય દેશથી અલગ થઈ શકે નહીં. એના જ માટે કહેવાય છે કે ભારત ખંડિત દેશોનું, માફ કરજો, ભારત ખંડિત રાજ્યોનું અખંડિત દેશ છે. ખંડિત રાજ્યોનું અખંડિત દેશનો મતલબ શું હોય છે મિત્રો? કે ભારતના રાજ્યોના તમે જેટલા ભાગ પાડવા ઈચ્છો એ પાડી શકો છો. તો ખંડિત રાજ્યો છે, પણ અખંડિત દેશ એટલે દેશમાંથી કોઈ રાજ્ય અલગ થઈ શકે નહીં. તો ભારત ખંડિત રાજ્યોનું અખંડિત દેશ છે. ઓકે, ક્લિયર થયું મિત્રો? તો યાદ રાખજો, અનુચ્છેદ 1માં આટલી બાબતો યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ અનુચ્છેદ નંબર 2. શું બોલે છે અનુચ્છેદ 2? તો નવા રાજ્યોને દાખલ કરવા અને તેની સ્થાપના કરવા બાબતની જોગવાઈ કરે છે. કોને સત્તા છે કે ભારતમાં નવા પ્રદેશને પ્રવેશ આપી શકે? તો જેવી રીતે ગોવા, દમણ દીવ, દાદરા નગર હવેલી એ બધી વિસ્તારો ભારતમાં સામેલ થયા છે. તો કઈ રીતે, કોણ સત્તા ધરાવે છે એ બંધારણ મુજબ એને સામેલ કરવાનું? તો યાદ રાખજો, સંસદને સત્તા છે. જો અહીંયા લખ્યું છે કે આ અનુચ્છેદમાં સંસદને આ સત્તા આપવામાં આવી છે કે ભારતીય સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તે ધારા, ધોરણ અને શરતો મુજબ ભારત સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપી શકે છે. નવા રાજ્યોને પ્રવેશ આપી શકે છે અને તેની સ્થાપના કરી શકે છે. તો યાદ રાખજો, સંસદને સત્તા છે કે નવા વિસ્તારને ભારતમાં પ્રવેશ આપી શકે છે. ક્લિયર? તો આ એક્ઝામમાં પૂછાઈ જાય છે કે નવા વિસ્તારોને પ્રવેશ આપવાની સત્તા કોને છે? તો અનુચ્છેદ 2 મુજબ સંસદને છે. નેક્સ્ટ છે અનુચ્છેદ નંબર 3. 1માં નામાંકરણ થયું, 2ની અંદર નવો વિસ્તાર પ્રવેશ આપવાની જોગવાઈ થઈ, 3ની અંદર શું છે? તો ભારતમાં આવેલા જે રાજ્યો છે એના નામમાં પરિવર્તન કરવું હોય તો, એના વિસ્તારમાં પરિવર્તન કરવું હોય કે સીમામાં પરિવર્તન કરવું હોય કે એક રાજ્યમાંથી 2 રાજ્યો બનાવવા હોય કે 2 રાજ્યો ભેગા કરીને એક રાજ્ય બનાવવું હોય, તો આ સત્તા કોને છે? તો આર્ટિકલ 3 મુજબ એ સત્તા પણ સંસદને છે. જોઈએ શું લખ્યું છે અનુચ્છેદ 3. નવા રાજ્યોની રચના અને અસ્તિત્વ ધરાવતા રાજ્યોના નામમાં, વિસ્તારમાં, સીમામાં ફેરફાર અંગેની જોગવાઈ. આ અનુચ્છેદ અંતર્ગત સંસદને નીચે મુજબની સત્તા આપવામાં આવી છે. કઈ કઈ સત્તા આપવામાં આવી છે? શું? નંબર 1, કોઈ રાજ્યમાંથી કોઈ વિસ્તારને અલગ પાડીને અથવા 2 કે તેથી વધુ રાજ્યોના ભાગોને જોડીને અથવા કોઈ વિસ્તારને કોઈ રાજ્યના ભાગ સાથે જોડીને છેલ્લે શું આવ્યું છે? નવા રાજ્યની રચના કરી શકે છે. ત્રણે ફરીથી સમજીશું. પહેલાં, કોઈ રાજ્યમાંથી કોઈ વિસ્તારને અલગ પાડીને, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર અલગ કરીને નવો રાજ્ય બનાવી દેવાય. તો એ જ છે પહેલા મુદ્દામાં, કોઈ રાજ્યમાંથી કોઈ વિસ્તારને અલગ પાડીને. બીજો શું છે? 2 કે તેથી વધુ રાજ્યોના ભાગને જોડીને, 2 રાજ્યોના ભાગને જોડીને નવા રાજ્ય બનાવી શકે. આવું થયું છે ને?
પંજાબ અને હરિયાણા, આની અંદર બબાલ થતું હતું. તો પંજાબ અને હરિયાણાને અલગ કરવામાં આવ્યું, તો વચ્ચે એક વિસ્તાર આવી ગયું, શું? ચંડીગઢ. પંજાબ બોલ્યું અમને જોઈએ, હરિયાણા બોલે અમને જોઈએ. તો શું કરવામાં આવ્યું? બંનેના ભાગને કટ કરીને એક નવો આખું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. થઈ શકે છે બે રાજ્યોને જોડીને. 7 સિસ્ટર એટલે કે 7 રાજ્યોનો જે સમૂહ છે એની અંદર પણ આવા કેટલાય રાજ્યોને, બે રાજ્યોને ભેગા કરીને એક રાજ્ય બનાવવામાં આવ્યું છે. તો યાદ રાખજો, 2 કે તેથી વધુ રાજ્યોને રાજ્યોના ભાગને જોડીને, અને ત્રીજો છે કોઈ વિસ્તારને કોઈ રાજ્યના ભાગ સાથે જોડીને. તો બે ભાગો જોડીને પણ કોઈ વિસ્તારને અલગ કરીને, જે અહીંયા જે બતાવવામાં આવ્યું છે એ નવા રાજ્યોની રચના કરી શકે છે. ઓકે, તો આ નવા રાજ્યોની રચના અંગેની વાત હજુ પણ છે એની અંદર. શું? કોઈ રાજ્યના વિસ્તારને વધારી પણ શકે, કોઈ રાજ્યના વિસ્તારને ઘટાડી પણ શકે, કોઈ પણ રાજ્યની સીમામાં ફેરફાર કરી શકે, અને સાથે સાથે છેલ્લે એના નામમાં પણ ફેરફાર કરી શકે છે. તો ઘણા બધા રાજ્યોના નામમાં ફેરફાર થાય છે. એક રાજ્યમાંથી બે રાજ્યો બનાવવામાં આવે છે. તો જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવામાં આવ્યું. પછી બે રાજ્યો હાલમાં જ કહી શકાય કે 2020માં જ એક કરવામાં આવ્યું કે દાદરા નગર હવેલી અને દમણ અને દીવને બંનેને ભેગું કરી દેવામાં આવ્યું. એના માટે તમારા મનમાં પહેલાં જ પ્રશ્ન આવ્યો છે, સર 28 રાજ્ય અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે ને? નહીં મિત્રો, 9 નહીં, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો દાદરા નગર હવેલી અને દમણ અને દીવને ભેગું કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું 2020માં. એના કારણે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો કયા અનુચ્છેદ મુજબ આ બધું ફેરફાર થાય છે? તો અનુચ્છેદ નંબર 3 મુજબ. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ થયું કયા અનુચ્છેદ મુજબ? 3 મુજબ. દાદરા નગર હવેલી દમણ દીવ ભેગું થયું કયા અનુચ્છેદ મુજબ? 3 મુજબ. ક્લિયર થયું? આની અંદર હજુ પણ ઘણું બધું યાદ રાખવા જેવું છે. નકશામાં પણ આપણે જોઈએ અલગ અલગ રાજ્યો જે બન્યા હતા એ ક્યારે અને કઈ રીતે બન્યા હતા. જો અહીંયા તમે જોશો તો લદ્દાખ, જમ્મુ કાશ્મીર, તમને ખબર હશે કે પહેલાં એક જ હતું, પણ હવે બે રાજ્યો બની ગયા, એક લદ્દાખ અને એક જમ્મુ કાશ્મીર. ઓકે, પછી ચંડીગઢ, હરિયાણા અને પંજાબ. તો ચંડીગઢ, હરિયાણા અને પંજાબ જે છે પહેલાં એક જ હતા પણ અલગ અલગ થઈ ગયા. આવી રીતે ગુજરાત અને મહારાષ્ટ્ર પણ અલગ અલગ થઈ ગયું, પહેલાં એક જ હતા. આવી રીતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એ અલગ થઈ ગયા, પહેલાં એક જ હતા. બિહાર અને ઝારખંડ અલગ અલગ વર્ષે અલગ અલગ રાજ્યો આવી રીતે બનતા ગયા. કયા અનુચ્છેદના કારણે? આ બધું જે થયું છે અનુચ્છેદ 3ના કારણે. અનુચ્છેદ 3માં શું આવી રીતે સંસદ ઓટોમેટિકલી બનાવી શકે? ના, એની અંદર પણ એક પ્રોસિજર છે. એ પ્રોસિજર શું છે એ જોઈ લઈએ. શું કરવાનું હોય છે કે સંસદને આ જે પણ ફેરફાર કરવાનું હોય એના માટે રાષ્ટ્રપતિની પહેલાં મંજૂરી લેવી પડે. દરેક ખરડાની અંદર સંસદ ખરડો પસાર કરીને પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે છે. પણ અહીંયા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી મળશે તો જ ખરડો સંસદમાં રજૂ થશે. તો પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિ ડાયરેક્ટ મંજૂરી ના આપી દે, એ શું કરશે? જે તે રાજ્યના વિધાનસભામાં એ ખરડાને મોકલશે. તો લખ્યું છે સંબંધિત રાજ્યના વિધાનસભા એટલે તો વિધાનમંડળને વિચારણા માટે મોકલવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. પહેલાં આવું ન હતું, પણ 1955માં 5મો બંધારણીય સુધારો કરીને એમ કહેવામાં આવ્યું કે ડાયરેક્ટ ફેરફાર નહીં કરી દેવાનો, રાષ્ટ્રપતિને મોકલવાનું, રાષ્ટ્રપતિ વિધાનમંડળને મોકલશે. જેમ કે અત્યારે ગુજરાતના 2 ભાગ કરવાના હોય, ગુજરાત અને સૌરાષ્ટ્ર. તો સૌપ્રથમ રાષ્ટ્રપતિ ગુજરાતના વિધાનસભાને આ ખરડો મોકલશે કે શું 2 ભાગ કરીએ કે નહીં. તો આ 2 ભાગ જે વિધાનસભાને મોકલવાનું જે પ્રોસિજર છે ને એ ક્યારથી શરૂઆત થયું? તો 1955થી 5મા બંધારણીય સુધારા દ્વારા. પછી વિધાનમંડળ પોતાના વિચારો સાથે ખરડાને ફરીથી રાષ્ટ્રપતિને મોકલવાનું રહેશે. અને રાષ્ટ્રપતિ છેલ્લે જે લખ્યું છે કે રાજ્યના વિધાનમંડળ નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના વિચારો સાથે ખરડાને રાષ્ટ્રપતિને પરત નહીં કરે તો રાષ્ટ્રપતિ ખરડાને સંસદમાં રજૂ કરી દેશે. અને સંસદમાં સાદી બહુમતીથી જો ખરડો પસાર થઈ જાય તો તાત્કાલિક જે ફેરફાર કરવાનું હશે એ ફેરફાર થઈ જશે. તો આ પ્રોસિજર યાદ રાખજો, બહુ સરળ પ્રોસિજર છે કે રાજ્યના અંદર નામમાં વિસ્તારમાં ફેરફાર કરવાનું હોય તો શું કરવું જોઈએ? તો સૌપ્રથમ ખરડો જશે રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ જે છે એ મોકલશે વિધાનમંડળને. વિધાનમંડળમાં પસાર થયા પછી વિધાનમંડળ ફરીથી રાષ્ટ્રપતિને મોકલશે. રાષ્ટ્રપતિ એને સંસદમાં રજૂ કરાવશે. સંસદના બંને ગૃહોમાં ખરડો પસાર થઈને છેલ્લે રાષ્ટ્રપતિ સાઇન કરી દે એટલે કે એક રાજ્યમાંથી 2 રાજ્યો બની જશે. ઓકે, આ પ્રોસિજર છે. છેલ્લો કલમ જોઈ લઈએ આ પ્રકરણનો. તો કલમ નંબર 4. અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 અંતર્ગત થયેલ ફેરફારો બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં. યાદ રાખો મિત્રો, આંધ્રપ્રદેશ અને તેલંગાણા
એ અલગ બન્યા, અલગ થયા તો શું કોઈ બંધારણીય સુધારો થયો? નહીં. તો યાની એક રાજ્યમાંથી બે રાજ્ય બને કે બે રાજ્યમાંથી એક રાજ્ય થાય, નામમાં વિસ્તારમાં ફેરફાર થાય, કોઈ નવો વિસ્તાર ભારતમાં આવે, એ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં. એ જ લખ્યું છે કે આ અનુચ્છેદ મુજબ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબ કરવામાં આવેલ ફેરફારો અનુચ્છેદ 368 મુજબ બંધારણીય સુધારો માનવામાં આવશે નહીં. ફેરફાર થશે પણ ક્યાં થશે? તો અનુસૂચિ 1 અને અનુસૂચિ 4. અનુસૂચિ 1 જ્યાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું લિસ્ટ આપેલ છે અને 4માં શું છે? રાજ્યસભાના સીટોની વહેંચણી, ત્યાં ફેરફાર થશે, બીજી જગ્યાએ ફેરફાર થશે નહીં. ક્લિયર? તો આ જે અનુચ્છેદો હતા એ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ મુદ્દા સાથે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.